વ્યાસ મુનિની આંખ બંધ, વાટિકા દેવી હોકારો આપે એટલે એમ થાય કે ના કથા સાંભળે છે. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. અને એમ કરતા કરતા સાંભળવાનું વધી ગયું ને, મગજને જ્યારે એની ક્ષમતા કરતા કાંઈ પણ વધારે વંચાઈ જાય, વધારે બોલાઈ જાય, વધારે સંભળાઈ જાય તો આ મગજ થાકે ને. મનોવિજ્ઞાન એમ કે આ થાકે. વાટિકા દેવી પણ થાય કા સાંભળી એટલે ઊંઘ આવી ગઈ. બેઠા મેડા જોલા, નીંદર આવી, એમાં હરે નમઃ બંધ થયું. હવે એ વાટિકા દેવીના ઉદરમાં સુખદેવજી મહારાજ એને વિચાર આવ્યો કે માં સુઈ ગયા અને અહીં બેઠા બેઠા મને જે કથાનો લાભ મળે છે ને એ બંધ થઈ જાય. હરે નમઃ બંધ થયો એટલે કથા બંધ. કથા બંધ થઈ એટલે અહીંયા બેઠા બેઠા જે કથા સાંભળવા મળે એ બંધ થઈ જશે. અંદર પડ્યા એને હોકારો દીધો. એટલે કથા ચાલુ રહી ને એવા માટે હરે નમઃ હરે નમઃ હરે. હવે જો સૂર બદલો, એક સ્ત્રી એક પુરુષ. વ્યાસજીને એમ થયું કે કોક આવ્યું એટલે આને આંખ ખોલી જોવા માટે કે કોણ આવ્યું. તો અહીંયા તો કોઈ છે ને. તો પછી હોકારો દે કોણ? વડિયાને ખુલ્લી આંખે કથા ચાલુ રાખીને તો વાટિકાના ઉદરમાંથી અવાજ આવ્યો હરે નમઃ. વ્યાસ મુનિ કે અંદર ઉતાનપાદ પડ્યો હોકારા દેશ. ઉતાનપાદ માના ઉદરમાં ગર્ભ છે ને એ ઊંધો હોય, માથું નીચે હોય ને. ઉતાન એટલે ઉપર જેના પગ, ઉપર પગ, શીશ તલે પગ ઉપર જીનકે. ઉતાનપાદ પડ્યો મળમૂત્ર ની પથારીમાં પડ્યો હોકારા દે. તે આમ બહાર આવું ને કે જન્મ લે ને 16 વર્ષ થયા. સુખદેવજી મહારાજ કે પિતાશ્રી વાત સાચી, પણ સંસારનો માયાનો પવન લાગી જાય મને. અને માયાનો પવન લાગી જાય તો વળી મારે શું કરવાનું? કર્મના બંધનથી હું બંધાઈ જાઉં. કર્મના બંધનથી હું બંધાઉં એટલે એ કર્મ પૂરા કરવા માટે વળી પાછું મારે તો માના ઉદરમાં જ આવવાનું છે. જગતગુરુ શંકરાચાર્યએ લખ્યું ચરપટ પંજરિકા સ્તોત્રમાં કે પુનરપી જનનમ પુનરપી 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 જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે કૃપયા પારે ઇહ સંસારે ખલો દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછો જન્મ લેવો, પાછું મરવું, કર્મના બંધનમાં બંધાવું, પાછો જન્મ લેવો, પાછો મરવું, ઈ અપડાઉન કરવું. એના કરતા સુખદેવજી કે મને વિચાર આવ્યો રોકાઈ જ જાઉં. અહીંયાથી બહાર નીકળું તો મને માયાનો પવન લાગી જાય. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ માન કે તને માયાનો પવન ન લાગે તો ઈ કેવી રીતે? કે પવન જ બંધ કરી દો.
અરે પણ પિતાશ્રી તમે પવન બંધ કરો મારા માટે, તો સૃષ્ટિના અન્ય જીવનું શું? વાયુ વિના કોઈ જીવી શકે? તમે આ પવન બંધ કરો તો સૃષ્ટિના અન્ય જીવનું શું? વ્યાસ મુનિએ કહ્યું કે મારા આશ્રમની અંદર વહેતો પવન છે ને એને ક્ષણ માટે બંધ કરો, તને એનો સ્પર્શ ન થાય એટલા પૂરતો. બોલ મંજૂર? સુખદેવજી કે મંજૂર છે. અને વાયુને એક ક્ષણ માટે પ્રાણાયામથી વ્યાસ મુનિએ બંધ કર્યો. અને જેવો વાયુ રોક્યો ને તુરંત શ્રી સુખદેવજી પ્રગટ થઈ ગયા. 16 વર્ષ પછી માયાનો પવન એને અડ્યો નહીં, સ્પર્શ થયો નહીં. એટલે લખ્યું યમ પ્રવ્રજંત તમપેત તુભ્યં વૈપાયનો વિરહકારયાદુહાવ. યમ પ્રવ્રજંત જન્મતાની સાથે જ માયાનો પવન એને અડ્યો નહીં એટલે હાલતા થઈ ગયા. પણ એની કલ્પના વ્યાસજી નહીં નહોતી એમ કે આ તો જન્મતાની સાથે હાલતો થઈ જાય. 16 વર્ષે કઈ હાલતા શીખવાનું તો હોય નહીં ને, એ તો બધું શીખીને જ આવ્યા છે. અને હાલતા થઈ ગયા ને. વ્યાસ મુનિ કે આ ખોટું થયું. વાહે વાસ એની પાછળ પુત્રે તન્મયતયા તરવો વિનેદુસ. હે દીકરા ઉભો રે, હે દીકરા ઉભો રે, હે દીકરા ઉભો રે, હે દીકરા. કીર્તનની સાથે કથાને વિરામ. શ્રી દ્વારિકાધીશ કી જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, 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 જય જય શ્રી
नागेश्वर महादेव की श्रीमद् भागवत भगवान की नमः पार्वती पते हर